જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને। તો આજ 8:30 થી આજ થોડોક મોડો વ્લોગની શરૂઆત કરી કારણ કે ગણેશ ચોથ છે ને તો બધાને ગણેશ ચતુર્થીની શુભકામના ખૂબ ખૂબ શુભકામના। અને બધા લાડવા તો આજ બનાવવાના જ હોય ગણેશ બાપાના, અમારે પણ બનાવવાના છે। તો એટલા માટે વહેલા બધું રજકા બજકા વાટ લેતા ઢોરાની નેણું ને બધું કરી નાખ્યું અને હવે આજ તો બનાવવાના જ હોય ગણેશ બાપાના લાડવા। પહેલાં ગણેશ બાપાને ખવડાવવાના પછી ખાવાના આપણે। તો એવું બધું છે આજ। તો જોતા રહ્યો આજના વ્લોગમાં, બહુ મજા આવશે। ઠેઠ સુધી વ્લોગ જોઈજો અને કેવી રીતે અમે લાડવા બનાવી છીએ અને કેવી રીતે ગણેશ બાપાને જારીને એ બધું તમને આજ બતાવશું। રામ રામ, જય માતાજી, જય મેરદી મઈકી હે દેવંસી હોયા હે જો। અને આજ શું તારે કરવાનું? માર ગણવા પણ બેહારવાનું હે હા, ગણેશ બાપાને લાડવા ખવડાવવાના હા એમ એમાં શીખો નખો ભાઈ હું નહીં નાખું, તમારે જ નાખવાનું એમ ગણેશ બાપાને જારવાના તારે? હા મારે જારવાના નવરાવાના દૂધેથી કે શેમ્પુ એ નવરાવ? ના દૂધેથી જામ દે એવું છે હા। કે તો આજ ગણેશ બાપા નવરાવશે ને કંઈક કરશે પણ હજી થોડીક વાર છે। કેવીક શરૂઆત ક્યાં લગી પોગી આપણે જોઈ શું વિમલ? અમાર જનક ભાઈ બધા લાડવા ફોડી એમ? ચીકા ગોતલી તો અત્યારમાં ખાઈ નાખ્યા ભાઈ? હા જો જનકને એના લાડવા બનાવીને ખાઈ નાખ્યા ને અમારે હવે શરૂઆત કરી છે। હા યાર જો લાડવા હમણાં લગભગ બનવા આવશે। રામ રામ, જય માતાજી બધાને, જય ગણેશ, જય શ્રી ગણેશ દાદા કેવા જોઈએ? જય શ્રી ગણેશ દાદા। તો હવે જો દાદાનું પૈડકું મોહરવા મીના હે અને દાદાના લાડવા બનાવ પેલું પૈડકું હોય ને એમાં એકદમ કરી તેલ નાખી બાંધી વાળવાના, પછી પાછું લોટીમાં શેડી વાળવાના અને પછી ભાંગવાના અને પછી લાડવા બનાવવાના। હા એ તો બધું આપણે બતાવશું। શું ઉકળી જાય એટલે આ દેવાન છે મહેંદી મેલી જાય તારે ઉકળી જાય હો। સારું લ્યો, તમારે બેને ઉઠીને કામ શું હોય એટલે મહેંદી જ મૂકવાની હોય। હારી ફરીને મહેંદી મેલવાની હોય। હા 1 2 3 4 5 હાલો હારી ઉકળી હો। અંજિયા કરી દીધી ફાઈ કેવાય શું કેવાય? ગાંડા જેવી છે દેવાંશી થાવ ચીકડા જો પાડા જેવા ડાય છે ચીકડા એમ કે ડાય ડાય છો ડાય તો ડાય હોય તો હારું લ્યો હે જનો ગાંડો ના ડાય તો બહુ ડાયા લ્યો। હાલો તો આજ લાડવા બનાવશે ને તમે લાડવા બનાવી બની ગયા પાય ઉતાવે રાખ્યો ખાન લો કરે વેલા ઉઠે એટલે લાડવા વેલા થઈ ગયો અસલ મજા વાહ જો હા નવા લુગડા લીધા ગણે બાપાને જારવા જો અમે લાડવા બનાવવાના હે જો જો તમે લાડવા શું નાખ્યું? હા બેઠું જગાનો શીકો નીકળી ગયો લાડવામાં નાખ્યો છે। શીમાં નાખ્યો? શીમાં શીકો શીમાં નાખ્યો તો? લાડવામાં અમે હમણાં કરશું જો એવું થાય ઘીના લાડવા બનાવવાના હે। થોડું ઘી ઓછું હે ને કરી વાળું આમાં જો મોરણ દઈને હવે લોટ બાંધશે જોવો તમે કેવી રીતે બનાવી જો અત્યારે લોટમાં મોણ નાખે મોણ પછી મોણ નાખીને લોટ કાંઈક પાણી કાંઈક મોણ ને એમ કરીને એટલા જ મજાનો લોટ બાંધી વારે પછી રોટલી થાય એમ કે કેવી રીતે ભાંગી જોઈજો તમે બરાબર। આપણે કારણ કે ગણેશ બાપાને અલગ કરી નાખ્યું છે। ગણેશ બાપાને કઈ ખામી જ નથી રહેવા દીધી। ગણેશ બાપાને એમ થઈ જાય બાકી લાડવા તો અહીંયા જ છે હો। આ તો ગંગાની તો ચમકલા ગણેશ વાત કરવા તમે લાડવા નથી બનાવ્યા? મેં બનાયા હે લ્યો આ સુડી લાડવા નથી બનાવ્યા પાણી લાડવા ખાવા ગણેશ બાપાના। હાલો જવો આગળ વ્લોગને કન્ટિન્યુઅસ મજાનું જો મોણ દેવાઈ ગયું છે અને બહુ તારીખનું કંઈક લાપસી જેવો થઈ ગયો। હાલો મોરણ દેવાઈ ગયું ને આ બાજુ ઘીનું થઈ ગયું બે કામ થઈ ગયું બે કામ એક સાથે થઈ ગયું। રોટલી કટકા કરવાનું હાલે છે ઓલ પર રોટલી સડે છે ને એક વાહર ઉડાડે છે ને એક કટકા કરે છે। પંખો બંધ કરી દીધો ને નકરી માખી બે એટલે હાંજીને કીધું હો ને લોટ ઉપર માખી ઉડાડે એટલે હાલે પંખો ચાલુ કરે તો પછી ગેસ ન લાગે એટલે એમ કે ગરમા ગરમ રોટલી હોય ને કટકા કરી નાખે પછી હાથે જ ભૂકો કરી નાખવાનો થાય છે ને મોહન ને કરવાનો હશે મિક્સરમાં નાખશું
મિક્સરમાં નાખવું. હા ગણે બાપા મિક્સરનું ખાય છે. હા એમ ગણે બાપા એવા થઈ ગયા બધા મિક્સરમાં જ ખવડાવતા હે. હા ગણે બાપા કીધું કરે તો કઈ મિક્સરમાં જ બધાય ખવડાવે. શાકે રોટલી ખા બચકા કરવી રહે સેવ દર ના હોય. ખાવા હે અમારા અંજીને લોટની ખાલી સેફટી રાખવાનું માખ્યું ન બેવી જોઈએ. દેશી પંખો ખૂણો હોય એટલે આમ છે તડકાની માખી પી થાય. અહીંયા જો મિક્સરમાં રોટલાનો ભૂકો કરે છે. આ રીતનું કંઈક કરી વારે હાઈ ક્લાસ મજાનું કા વાયતે જ કરી તો વાર લાગે. નહીં પાંગવાનું મારે એની બધી આવું કરવાનું. આમાં થઈ ગયું લાવો એટલે ઝપટ થાય ફડાકો. બરાબર. છેલ્લી જ રોટલી છે ને હા છે. આમાં આપણે જો કાજુ બદામ બે મિક્સમાં ભૂકો કરી નાખ્યો. આમાં ટોપરાનું ખમણ છે અને આ છે કિસમિસ એટલે ધરાક. અને આપણે આ રોટલાનો ભૂકો કર્યો એ. અને હવે જો કઢાઈ મેલાઈ જાય છે અને તૈયારી હાલે છે કે લાડવા ક્યારે બને. નાખવાનો છે આપણે આ દેશી ગોળ. ગોળના કરવા હે ને ગોળના જ કરવા, ખાંડના નથી કરવા. જાણે બપ્પાને ગોળના જોઈએ કે પછી તો આપણે ખાવા હાટું ઘણાય ખાંડ નાય કરે પણ હને શરદી નું ઉતર આવી છે ને ગોળ આ છે ખરા તો ખાંડ એક ગીરે જો દરીવાર એક જણા ખાંડ ઘણી દરાઈ દે. પછી વચમાં પાછું ઇન્ટર પડી ગયું. ઇન્ટર એટલે કે અમારે વિડીયો બનાવવાનો ને એટલે પછી લાડવાની બનાવવાનું કડીક અટકાવ્યું હતું. અને જો બે મિક્સર કર્યા બધા એકણે આવતા હતા. કડીક ખાંડનો ભૂકો કરવા આવે ને કડીક લાડવાનો બનાવવાના રોટલાનો ભૂકો કરવાનો. એટલે પછી વૈસે કડીક ઇન્ટર પાડ્યું કીધા હવે કડીક એ બધું કામ કરી લ્યો. ત્યાં મિક્સર ગાજતું હોય ત્યાં લગી તો આપણે બીજું કંઈ કામ થાય નહીં કારણ કે વિડીયો શૂટિંગ થશે તે કરવાનું હોય. એટલે હાલો હવે લાડવા બનાવવાની શરૂઆત કરી. જો ઘી મેલું છે ને ઘીમાં નખાઈ ગયો છે ગોળ કઢાઈમાં. કઢાઈ આપણી મોટી જબરી એટલે લગભગ આમાં લાડવા 6-7 કિલોના બનાવવાની તો બની જાય એવડી. તેલ મસ્તીનો જો ગોળ ઉતરી ગયો ને સાણી આવી હવે તો હવે આપણે પૈડું નાખી દેવાનું છે. એમાં તો કઈ બીજું શેડવાનું જેવું હોય નહીં. ભડકું નથી રોટલાનો ભૂકો છે. પણ પડકા જેવો થઈ ગયો. ભડકું તો કોરું હોય. આ કોરું જ છે. આ તો સડી જેલું પાકું છે. કઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ થોડી. હમણાં લાડવા હાઈ ક્લાસ મજાના. કાજુ બદામ નાખી દેવાનું. એ ફેરે નાખી દેવા. હા. હાલો ખમણ ના આવલ તો કાજુ બદામનો ભૂકો છે. મિક્સરમાં દઈ દીધું ને. આ છે ટોપરાનું ખમણ. હવે આ છે કિસમિસ. હવે આને હલાવી વારવાનું. સુગંધ આવવા માંડી. આ એકલા જ મજાની જો સુગંધ આવે મમ્મીની. સુગંધ આવવા માંડી. પંખો ફેરો એટલે ફેલાઈ જાય સુગંધ બધી. નકર તો નથી ફેલાણી. આવું કંઈક બની ગયો છે લાડવાનો ભૂકો. હવે લાડવા વારવાના હે. ઠરવા દે ને નકર ઉના લાગે. થોડુંક ઠરે પછી વાર નાખે. હા ઉતારી લે. હવે જો લાડવા વારવાનું ચાલુ કરી દીધું હે. હાજી તો વારવા મેન કે નથી આવડતા હે હાજી. લે દેવાંશી તું લાડવા બનાય હાલ. અહીંયા આમ જો ગાણા બાપ એ દેવાંશી ગાણા બાપાને હમણાં શેમ્પુ એ નવરાવાના એ કાલ કેતી હતી
કીધું ગણે બાપાને કાલ નવરાવ તો કે આ શેમ્પુ એ ગણે બાપાને નવરાવશું. લાડવા જો બનાવવા મેં આંજી. આ નાનો કોને બનાવ્યો? મોટા મોટા મમ્મી છે. એમાં એક મસ્ત મજાની સલાડ દેખાય છે. મસ્તીના લાડવા વારી નાખો હાલો. આયા જો માર મની બોન આયા હે ગણેશ કરવા. લાડવા ખાવા પગી ગયા કે દંડીની લાડવા બનાવ્યા છે. હાલો લાડવા ખાઈએ ગણેશ રચના કા. હા આયા જો બે રમાય મહિના હું કલી દોરસ તમારા જેવા ન હોય જો બધા એક ઢૂરની ઢગલી કરીને રમે. ગમે એમ તો નથી કેતા માન ઘરના લાડવા. આલો આ એક ક્લાસ મજાના બની ગયા છે આપણે ગણેશજીના લાડવા. આવા કંઈક બન્યા છે, ખાવો હોય આવી જજો. હવે લાડવા બનાવવાનું કામકાજ થઈ ગયું પૂરું. ખાવા કોઈ ન અને હા નખોટી રહેશે. આજે તો અમારે નથી ખાવાનું. હજે તો ગણેશજીને નવરાવાના તોરાવાના બાકી છે. પછી ગણેશજીને લાડવા જમાડવાના, પછી અમારે લાડવા બધા બનાવી નાખ્યા હે. અને આ ગણે બાપા એંજી જો આપણે લઈ આવી છે. મોત બાપુ ની જાયરા હતા ને પેલા નવરાવા જોઈશે ને પછી ખવડાવવાનું છે. હવે તમારે મોહન ને વખતે વેલા વેલા આવી જાય ને એટલે થોડીક ગણી બાપાને છે ને હરખી રીત જમાડવા છે. અને 10 થાય તો જમાડી જ દેવા એટલે જલ્દી આવી જાય. મોડા જમાડ પર ગણી બાપાને ઓછું લાગે પાછા વેલા આવે ને બીજે ગણે બાપાને પગે લાગી ઈ તો આવશે. હે આવશે. નવરાવા હાલો પછી ગરમી એટલી છે એટલે નવરાવા જોઈશે ને દેવાન શીખે શેમ્પુ જ નવરાવા દૂધ થી નવરાવાનું ગાયનું દૂધ હોય ને આઈને અમે હવા આપણે તો ગાયનું બધું દૂધ આવી ગયું છે, લેવા જવાનું છે. ગાનું દૂધ તો જો અરે ગાયનું દૂધ પણ તૈયાર જ છે. ટબોડીમાં ગાયના દૂધથી ગણેશજીને હવે પહેલા તો નવરાવા છે ને પછી ખવડાવી દેવાય લાડવા. આ નાખી દો. તુલસી ને પાંદડા નાખવો પડે, થોડાક દૂધ હોય ને એમાં આપણે નવરાવા પડે પછી નવરાવા પડે. હા હા ભાઈ. હવે ગણેશજીને જો અંજી દૂધેથી નવરાવે. ઓલી દેવાંશી ક્યાં છે? કઈ શેમ્પુ લેતી જાય. બાસ લ્યો હવે. હલો પાણી હું નાખું. બે છે અમે હવે પાણીથી નવરાવજે એટલે એક ગ્લાસ મજાના ગણે બાપા થઈ જાય. સરખી રીત નવરાવજે ગણે બાપાને. સાંભળ્યું ને? હા બીજે ને ગણે બાપાને. રૂમમાં પંખો બંધ. બા લ્યો હલો. હવે હે ને આમ જરીક અધેર ઉપાડ એટલે દૂધ બહાર આવે ને તો પાણી નાખવું એટલે બસ. હવે હે ને ગણે બાપાને અહીંયા ઉપર બેહાડી દે. બસ લ્યો. હવે કંકુ એ સાંડલો કરી નાખો. એમાં કંકુ ને ડાબલી દીવો કર્યો બોલાઈ ગયો. નાખ નાખ થોડું કંકુ નાખ માથે ગણે બાપાને. માથે આમ વેરી વાર એટલે આખા ગણે બાપા કંકુ વાળા થઈ જાય. બસ હવે સાંડલો કરી નાખો તાર કપારે. તાર કપારે સાંડલો કરી નાખ અહીંયા. બસ હવે હાંધી સોડિયું કરી દે. જો સોડિયું હાંધી આવી છે જો આ એમ. હા વાહ વાહ લે કર દો. લે દે ઓલા આ લે ઓલા જના. બસ પહેલા કરી દે. હા હાંધી આજ મારે ઊંધી આંગળી રાખી છે. કઈ આંગળી ચાંદલો કરાય એને ઈ ને આ જો આ આંગળી હોય આ રહેવા દે ને ઉપવાસ કરી નાખી. એવો કરવા દો ને સાંડલો. હાલો આમ જનક ભાઈ હિંમતભાઈ હાલો સાંડલો કરવાનો. મને સાંડલા કરવા હવે ગણેશજી ને જો અરે તરવીને જરો તરવી દો ગણા બાપા. તેલ નાખ. લાડવા જો મેલી દીધા છે પાટલા ઉપર ગણે બાપાને હરખી અને હવન કરી નાખ્યો ને દેવો કરી નાખ્યો ને ચાંદલા કરી નાખ્યા. બધી ગણે બાપાની પૂજા કરી લીધી. હવે પૂજા કરી લીધી. હવે હાલો હંધે હવે જે કરી લ્યો ગણે બાપાને. હાલો પાછો ગણે બાપા મને શીખો આપ. એ શીખાડું બેઠ જોઈને શીખો મને આપી દે. હાલો આપણે પગે લાગી લે. આટલા બધા માણસો આવી ગયા ગણે બાપાના દર્શન કરવા. હાલો
પગે લાગી લ્યો હદા લાગે ઠેલો પછી પ્રસાદી દઈ પગે લાગી લે આખું બંધ કર દે આખી બંધ કરીને પગે લાગવાનું ભલું કરજો ગણે બાપા લાગ્યા પગે હાલો અમે પગે લાગી જા કરી હાલો હાલો હવે મને ખબર હે કીમાં હે નહીં મમ્મી એમાં કીધું હે એટલે આ ના મને કીમાં આ હે નથી લેવાનું આજના વિડીયોમાં જો આવી રીતે અમારા ગણેશજીના લાડવાનું જે કાંઈ શરૂઆત કરી અહીંયાથી તે ગણેશ બાપા જે વિધિ હતી અહીંયા લગીનો આજનો વિડીયો ગણેશ ચતુર્થી નિમિત્તે ખાલી ગણેશ ચતુર્થી આજનો વિડીયો હતો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ રીતે અમારે જો ગણેશ બાપાની પૂજા કરે અને નવરાવે અને લાડવા કરે ને એવું હોય કા ઘણાને આવરીત હોય ને કોઈ હંધાય અલગ અલગ હોય કોઈની હંધાય હરખું જ ન હોય કોઈ બીજી આવરીત કરતા હોય કોઈ અત્યારે નોય જાળતા હોય અમે ઓલું આપણે અતિ ગણેશ ચતુર્થી ઓલું આવે ગણેશ ઉત્સવનું ત્યારે માણા ત્યારે ઘણા ગણેશ ચતુર્થી ઈ બીજી આવે ત્યારે હિન્દી લોકો હોય ને એ બધા ત્યારે વધારે માને પણ અમે તો આ જૂનવાણી ગણેશ અત્યારે આવે ને વૈશાખ મહિનામાં એ જ ગણેશ તમે તો પારી બાકી ઓલી ગણેશ અમારે એવું કઈ હોય નહીં ખાસ એટલે અમારે આ જ ગણેશ હોય અને આ રીતનું હોય બધું. તો આશા રાખી કે તમને વિડીયો ગમ્યો જ હશે અને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે. આજનો વિડીયો અહીંયા પૂરો કરી ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો. બાય બાય જય ગણેશ દેવ. આવજે.